નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર. જન ફરિયાદમાં પ્રકાશિત આધ્યાત્મિક લેખક ડૉક્ટર કનૈયાલાલ માલી ઉર્ફે ઉત્સવ, અમદાવાદ લિખિત, નિખિલ કિનારીવાળા અમદાવાદ અને રાજુલ કૌશિક બોસ્ટન USA સંપાદિત લેખ. સૌજન્ય તંત્રી શ્રી પ્રદીપ રાવલ, સુશ્રી મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા ઉર્ફે મુરલી, જુનાગઢ. વિડિયો સંકલન કૌશિક શાહ, USA. પ્રસ્તુત છે લેખ. વિષય મન. શીર્ષક મન. મનમાં ઉદ્ભવતા વિચારને કર્મ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે બુદ્ધિ નિર્ણય લે છે અને કાર્ય કર્મમાં આવતા એ સંસ્કાર બને છે અને એ સંસ્કાર માણસની એક ઓળખ બને છે. મન એક વિશાળ દરિયો છે. મનુષ્યની ઇન્દ્રિયોમાં એટલી તાકાત નથી કે મનને જાણી શકે. મન ઇન્દ્રિયોથી પર છે. ઇન્દ્રિયો ઉપર મનની સત્તા છે, એટલે ઇન્દ્રિયો મનની ગુલામ છે. મન જ વ્યક્તિના બંધનનું કારણ છે. મન દ્વારા સારા ખોટા કામ થતા હોય છે. કહેવત છે, મન હોય તો માળવી જવાય. માણસનું કેરેક્ટર એના મનમાં ઉદ્ભવતા વિચાર દ્વારા નક્કી થતું હોય છે અને બાહ્ય સ્વરૂપે એના વર્તનમાં દેખાઈ આવે છે, જેને કહેવામાં આવે છે ગુડ કેરેક્ટર અથવા બેડ કેરેક્ટર. મન એક પ્રકારનું સ્ટોકિસ્ટ છે. મનનું કામ છે ફક્ત વિચારવું અને બુદ્ધિનું કામ છે એપ્લાય કરવું. મન નિંદ્રા અવસ્થામાં પણ સ્થિર થવાનું નામ લેતું નથી. મનના સપના પણ ખૂબ સોહામણા હોય છે. અચેતન મનમાં પૂર્વજન્મની છાપ પડેલી હોવાથી પ્રારબ્ધ કર્મ અનુસાર આ જન્મમાં ચિત્તમાં ઉપસી આવતા તે કાર્યરત બને છે. મન ખૂબ જ પ્રપંચી હોય છે. મનની સંવેદનાઓ અનેક પ્રકારની હોય છે. મન વિશાળ શ્રેણીમાં હોય સંવેદના, લાગણીઓ, સુખ, દુઃખ, ધ્યાન, એકાગ્રતા, બુદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે. મન અને મગજ અલગ છે. મગજ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે, તેમજ આત્મા સાથે મનને કોઈ લેવા દેવા નથી. દેહ ફિઝિકલ છે અને મન ફિઝિકલ છે. આત્મજ્ઞાન કેળવવા કાજે મન સહાયક ભૂમિકાનું કામ કરે છે. મનના તરંગોને ઓળખવા દિમાગ નહીં, બુદ્ધિમાં જ્ઞાનનું પ્રબળ હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બુદ્ધિ નિર્ણાયક સત્તાધારી છે. આત્માને શરીર પ્રાપ્ત થતાં પુખ્ત વય મન એના કામે લાગી જાય છે અને મનમાં ઉદ્ભવેલા પ્રશ્ન ચિત્તમાં સંગ્રહ હોવાથી મગજ એ વાતને બુદ્ધિ તરફ મોકલી આપે છે અને બુદ્ધિ નિર્ણાયક સત્તાધારી હોવાથી જજમેન્ટ લઈ આગળ વધે છે. જો બુદ્ધિમાં કાટ લાગ્યો હોય તો જજમેન્ટ દુઃખદ આવે છે અને બુદ્ધિ શુદ્ધ હોય તો જજમેન્ટ સુખદ આવે છે. આધ્યાત્મિક અનુભવ કહે છે કે જ્યારે મન, બુદ્ધિ, અહંકારથી શાંત પડી જાય છે તો આત્મા મોહ, માયા, કામ, ક્રોધ, અહંકાર
આકર્ષણથી મુક્ત થતાં આત્મજ્ઞાની બને છે અને આત્મજ્ઞાની બનતા આત્મા શાંત સ્વરૂપ બની પવિત્ર બને છે. પવિત્ર બનતા આત્મા યોગી બની યોગેશ્વર બને છે. આ સહજ અવસ્થાને પ્રાપ્ત કરવા મન શાંત બને છે. અસ્તુ. ડૉક્ટર કનૈયાલાલ માલી ઉર્ફે ઉત્સવ, અમદાવાદ.